બતાવી દઈ તો જો આપણે આ લોટ બંધાઈ ગયો તો મસ્તના પકોડા તૈયાર થાય બધા ફરી શકે છે આપણા નવા મસ્તી ભર્યા વ્લોગમાં. હાલો ભાઈ કેટલા દિવસથી ઉતારો તો મેં રાત તો વિડીયો ઉતારી જ લઈ. આ 800 ભીડ થઈ ગયા છે ને આપણે અને ઘડિયાળમાં વાગી ગયા છે 7 અને અહીંયા નણંદબાનો વિડીયો કોલ ચાલે છે કરવા માંડો વાતો. હાલો હાથ થઈ ગયા છે અને આજે આપણે જમવાનું છે નીચે. મેં ચાલો તમને બધાને બતાવી દઉં. જો અમારે મસ્તની સાંજ બધી બાઈઓ હજી તો રસોઈ બેઠી નથી. હા નાનું બા વાલો અને દિયાસમી ગયો છે. હાલો ભાઈ આપણે દીવાબત્તી કરી નાખીને આજે આપણે નીચે જમવાનું છે એટલે હાલો ભાઈ શું બનાવવાનું હું તમને કહી દઉં. તો આપણે બનાવવાની છે પકોડા. જો બધું એમને પડ્યું છે હજી. અહીંયા બ્રેડ આવીને રેડી થઈ ગઈ છે. અહીંયા મસાલો થઈ ગયો છે. હજી ચટણી બનાવવાની બાકી છે ને? ચટણી બની ગઈ. હવે આઈથા જ કરવા માંડવાનું. હવે વિસા થઈ ગઈ મોટી એટલે હવે થોડોક આપણે પોરો આવ્યો છે. ધીરે તો હાલો હવે આપણે કરી નાખી દીવાબત્તી. હાલો આપણે કરી નાખી દીવાબત્તી. હાઈ થઈ ગઈ છે. પછી જે નીચે જમવાનું પણ થોડીક વાર છે. બધું પ્રિપેર થઈ ગયું છે. હવે પકોડા બનાવીને તઈ મળી. તો હવે કમેન્ટ કરી નાખજો. આપણા વિડીયોમાં જરાક તમને મજા આવે ને એ કરજો અને પ્લીઝ આપણા વિડીયો જરાક જોજો અને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. હમણાં જો કે આપણે ઓછા જ વિડીયો મૂકીશું. લોંગ શોર્ટ તો આપણે રોજ ડેઈલી મૂકી જ છીએ. તો હાલો હવે કન્ટિન્યુ રહેજો. હાલો હવે કરી આવી દીવાબત્તી. હાલો ફેમિલી બધી તૈયારી થઈ ગઈ છે. હાલો ભાઈ તમને બતાવી દઈ તો જો આપણે આ લોટ બંધાઈ ગયો છે. હવે લોટમાં અમે ચણાનો લોટ અને ભાખરીનો લોટ નાખી. તમે કયો નાખીને કમેન્ટ કરો. આપણને વધારે આ ગમે કારણ કે મેંદો આપણે ખાતા નથી, ઓછો ખાઈ એટલે એમાં ભાખરીનો વધારે તો એ મસ્ત રેડી થાય. અને જો અહીંયા ભરાઈ ગઈ છે અને અમે આવા નાના કટ પીસ કરી નાખી કારણ કે તરવામાં હે ને સારું બહુ કેવડાવે છે એટલે આપણે નાના કટ પીસ કરી નાખીએ. અહીંયા તેલ મુકાઈ ગયું છે અને અહીંયા જો એક બાજુ ભરવાનું, ખાવાનું, કાપવાનું બધું કામ શરૂ થાય છે. અને અમારા બેન રસોડામાં આયરો. શું જોઈશ તારે? હું આ જીરીક લઈ લે. રાય જીરું જોતું હોઈશ. શું જોઈશે? ફટાફટ લઈ લે. જો રસોડામાં અમારા એ રાય નો ખવાય કાચી. જો આને કોણ સમજાવે? હા લાય હું 1-2 જીરું આપી દો ને તું જાય છે ને આમ આ લે ફટાફટ જવા દે. પછી એ તેલ પાસે ન ઊભું રહેવાય. હો ચાલો અહીંયા જેઠાણી બાએ જો ભરવાનું શરૂ કરી દીધું છે. એટલી તો ભરાઈ ગઈ છે અને અહીંયા થાય છે કટિંગ. તો હાલો ફેમિલી હવે બધા ખાઈ પી લઈ અને પાછા કન્ટિન્યુ મળીએ. બની જાય ને બ્રેડ ને પકોડા ત્યારે. તો હાલો કન્ટિન્યુ. હાલો ભજીયા બનાવવાનું પકોડા બનાવવાનું થઈ ગયું છે શરૂ. આપણે દર વખતની જેમ તો તાવડે ચડી ગયા છીએ. હા જો મસ્તના પકોડા તૈયાર થાય છે. અહીંયા હજી આ ચાલે છે ભરવાની. કેટલીક રહી છે? 2-3 બ્રેડ રહેશે ભરવાની અને આ બાજુ જમવાનું શરૂ થઈ ગયું છે. કેની સાન મુની રે ને થઈ ગયું છે. જો તાવડો થઈ ગયો ખાલી અને આપણે આપણા માટે તો આવી કાચી બનાવી છે. માખણ નાખીને શેકી નાખી છે. મસ્ત બની છે. લોઢીમાં આપણી પાસે કંઈ ટોસ્ટર મશીન નથી અને અહીંયા જો વૈધા હતા ને મસાલો એના બનાવીને ખીયા ગોટા અને અહીંયા બેસી ગયા છે બધા જમવા. તો હાલો હવે મારે બેસવાનું છે જમવા. તો હાલો હું જમી લઉં. બધા આવી જાજો બધા જમવા અને હવે કન્ટિન્યુ ખાઈ પી લઈ. બાય બાય. હેલો ફેમિલી વાસણ સાફ કરીને આપણે આવી ગયા છીએ. જો અહીંયા બધું ચોખ્ખું થાય છે અને હાલવો હવે આપણે થોડીક વાર હાલવા જવું હોય તો હાલવા જાઉં. ટીવી બીવી જોઈશ. તો હાલો ભાઈ હાલવા જાવ છો તમે કે હાલી આવ્યા હોય? કે નિશા નો આવી હોય? ચલો તો બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો ને કેવો વિડીયો કન્ટિન્યુ કરજો. હાલે ભાઈ તું એવું રહેતી જાજો. આ બેને વાસણ સાફ કરી નાખાશે તો કમેન્ટ કરી દેજો જરા કઈ માટે. ચાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ અને આવજો.